જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા. આજે આપણે જોયું કે જામનગર છે કે ખાડાનગર છે. આ ભાજપના નેતાઓ જામનગરના જાપાન બનાવવાની વાત કરે છે, પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરે છે. આપણે જેવીએ સ્કૂલ છે બરોબર, એની આ તમે આ મેઇન રોડ છે, દરરોજનું હજારો માણસો અહીંયા અવર જવર કરે છે. આ રોડ જોવો તમે, આ દેખાડ ભાઈ, આ દેખાડ, આ જો આ દેખાડ. તમે વિચારો કે ગયા વર્ષનું આપણે જોયું તો 8.5 કરોડ રૂપિયા આરટીઓ તંત્રએ ઉઘરાણી કરી. તો ટેક્સ લેવા છે બધુંય, આવા ટેક્સ તો બધા દે છે, સામાન્ય પબ્લિક રોડ ટેક્સ ભરે છે, તમામ ટેક્સ ભરે છે, પણ આવી સુવિધાઓ આ જામનગરનું ભ્રષ્ટાચારી તંત્ર તમે જુઓ. આ છે આ જામનગરમાં ભ્રષ્ટાચાર. આવા રોડ છે, આ પેરિસ જેવા રોડ, જાપાન જેવા રોડ જુઓ તમે. જામનગરના મહાનગરપાલિકાના અધિકારીઓને, આ રોડ કોન્ટ્રાક્ટરોને આ બધાને કમલમમાં હપ્તા દેવાના હોય એટલે આવા ભ્રષ્ટાચાર થાય છે ને. આવા આવે એટલે હવે આ પેરિસ જેવા રોડ આમ જો બનાવ્યા છે આ જામનગરમાં. જો ખાડા ખજબટ ભટકાઈને મરી જાવ, આ ખાડામાં પડીને મરી જાવ, પણ આવા રોડ હોય આ જામનગરમાં જુઓ ખાલી. આ ભ્રષ્ટાચારી તંત્ર જામનગરનું આમ જુઓ તો. કાલે એક છોકરી ગાડી લઈને જતી હતી, બિચારી આ ખાડામાં ભટકાઈને પડી નીચે. તો કાલ હવે કોઈકને કંઈક થશે તો આની જવાબદારી કોની છે? તો આ સૂત્રો, આ બધા અધિકારીઓ જામનગરના સૂત્રો ને આ તમારા રોડ હરખા કરો. આ પબ્લિકને હેરાન થઈ છે. આ સ્કૂલ છે સામે, આ રોડ સુધારો. તમારા બાપ આ બધી પબ્લિક છે ને ટેક્સ દે છે, હરામખોરો. ટેક્સના પૈસાને કંઈક તો આપો તમે. ફોનમાં વાત કરતા હોય તો ઘરે મેમાં આવી જાય છે. ચોકડીઓ હેલ્મેટ ના પહેર્યું હોય તો પોચું ફાડીને દઈ દો છો. પણ આવા કોન્ટ્રાક્ટરોને, એના ઉપર અધિકારીઓને સસ્પેન્ડ કરીને એના ઉપર કાર્યવાહી કરો તમે લોકો.